આજે બહુ જ ખરાબ સમાચાર તમારા માટે આવ્યા છે. તમારા માટે એટલે કે જે લોકો અત્યારે લોન લઈને બેઠા છે, હોમ લોન હોય, પર્સનલ લોન હોય, બિઝનેસ લોન હોય, કે કોઈ પણ પ્રોપર્ટી ઉપર લોન હોય અને એ જો સમસ્યા નથી પડતા, તો આટલા દિવસ પહેલા નિયમ એવો હતો કે એ વ્યક્તિની સિબિલ ખરાબ થઈ જતી અને બીજી વાર એને લોન ન મળતી. પણ હવે નિયમો ચેન્જ થઈ ગયા છે. હવે તમે જે બેંકમાંથી લોન લીધેલી છે અને જો એના સમયસર તમે હપ્તા ભરતા નથી, સિબિલ પણ ખરાબ થશે, બીજી આ લોન પણ નહીં મળે અને જે પ્રોપર્ટી એ વ્યક્તિના નામે હશે ને, કોઈ પણ પ્રકારે જો પ્રોપર્ટી એના નામે હશે તો એ પ્રોપર્ટી એ બેંકના નામે થઈ જશે. જ્યાંથી તમે લોન લીધેલી છે ને એ બેંકના નામે એ પ્રોપર્ટી થઈ જશે. એટલે કે તમે જે આખી જિંદગી મહેનત કરીને જે પ્રોપર્ટી ભેગી કરી છે ને એ તમારે વેચવાના દિવસો આવશે. તો ભાઈ જીવતા જીવ મરવાના દિવસો આવશે. તો આના માટે ભાઈ એક જ તમારા જોડે રસ્તો છે કે કાં તમે સમયસર હપ્તા ભરો, તમારાથી સમયસર હપ્તા નથી ભરાતા તો સેટલમેન્ટ કરીને બધું પૂરું કરી નાખો, બધું ક્લિયર કરી નાખો, ક્લોઝ કરી નાખો. એમ જ તમે બચી શકો છો. બાકી આ ટ્રેપમાં ફસાઈ જવાના છો અને બધું વેચવાના દિવસો આવશે. બહુ નિયમો સ્ટ્રિક્ટ બની ગયા છે અને જે લોકો અત્યારે પ્લાનિંગ કરીને બેઠા છે ને કે હું લોન લઈ લઉં, ગાડી લઈ લઉં, મકાન લઈ લઉં, તો ભાઈ તમારા માટે પણ આ વોર્નિંગ છે કે 100 વાર વિચારજો ને પછી કરજો. અને આ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન હોય ને તો મને કોમેન્ટ સેક્શન અંદર જણાવો. હું પ્રયાસ કરીશ ભાઈ તમારા પ્રશ્નનો જવાબ આપવાનો.